સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના 12,000થી વધુ ખેડૂતો પાક નુકસાનની સહાયથી વંચિત રહ્યા હોવાનો આક્ષેપ ઉઠ્યો। ખેડૂતોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી પાક નુકસાનના વળતર અંગે રજૂઆત કરી। પાક નુકસાન વિશેષ વળતર અંગે ખેડૂતોને માત્ર કપાસના પાકમાં નુકસાન અંગેની સહાય મળશે। ખેડૂતોને લાઈનોમાં ઊભા રહી બીજી વખત ફોર્મ ભરી સહાય મેળવવા માટે રજીસ્ટ્રેશન કરાવવું પડશે। જૂના રજીસ્ટ્રેશનના આધારે સહાયથી વંચિત રહી ગયેલા ખેડૂતોને નુકસાન અંગેનું વળતર ચૂકવવા માંગ કરવામાં આવી છે। 2024 में अतिवृष्टिना लीधे जे नुकसान थयुं पाक नुकसान एनु अत्यारे हाल 10 महीना पछी अत्यारे गवर्नमेंटे पास कर्युं है अने एनी अंदर अत्यारे बीजी वखत अरजी मगावे है। हवे ए अरजी अमारे पाછી બીજી વખત લાઈન લગાડવાની 20 ને 200 રૂપિયા દેવાના અને આ બધો ધંધો છોડો અને સાચું કામ કરો અને જે આપવાના એ આપો ને તમે કે દરેક ખેડૂતોએ પુનઃ અરજી કરવાની રહેશે। ત્યારે આજે તાલુકા વિકાસ અધિકારી શ્રી પાટડીને અમે એવી રજૂઆત કરી છે કે જે ખેડૂતોએ નવેસરથી અરજી કરવાની છે એ ખેડૂતોએ ઓલરેડી આજથી 10 મહિના પહેલાં અરજીઓ કરેલી જ છે, તો પણ આજે 10 મહિના થવા છતાંય વળતર મળ્યું નથી। તો હવે ફરીથી આ ઝંઝટમાં ખેડૂતો નવી અરજીઓ કરશે તો એનું વળતર એને વળી પાછું 10 મહિના સુધી મળશે કે કેમ, એ એક ગંભીર પ્રશ્ન છે।